નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડ સાથે હું છું ચાર્મી. છેલ્લા 2 એપિસોડથી આપણે વાત કરી રહ્યા છીએ મૂડી નફાને લઈને. એમાં આપણે મકાન મિલકત વેચતી વખતે કઈ રીતે સાવધાની રાખવી એની પણ વાત કરી છે, પણ આજે વાત કરવાની છે મૂડી નફાની કરમુક્તિઓની. કોઈક વ્યક્તિ એક ઘર વેચે અને બીજું ઘર સામે એને ખરીદવું હોય તો એના પર કઈ રીતે કર લાગે, કઈ રીતે કરની જોગવાઈઓ છે, આ તમામ વિશે આજે વાત કરીશું. પણ એ પહેલા જોઈ લઈએ આજની ટેક્સ ન્યૂઝ અપડેટ. 1લી તારીખથી નવા આઈટીઆર ફોર્મ્સ આવી ગયા છે, તો જણાવો એના વિશે. ITR 1 to ITR 7 આ વખતે બેંગ ઓન 1 એપ્રિલના રોજ આપણા આવકવેરાના તમામ કરદાતાઓ માટેના એક પણ ફોર્મ બાકી નથી રાખ્યું એમણે કે ગત વર્ષના એટલે કે આકારણી વર્ષ 20-21ના આઈટીઆરની સરખામણીમાં 21-22ના જે આઈટીઆર્સ છે એમાં કોઈ એવો મહત્વનો સુધારો કરાયો નથી. અને એમાં બોર્ડે કહ્યું પણ ખરું કે COVID-19ની પરિસ્થિતિને લક્ષમાં લાગતા એ લોકો કોઈ નવો બોજો કરદાતાઓ પર નાખવા માંગતા નહોતા. એટલે હવે તમારે તૈયાર થઈ જવાનું છે અત્યારથી માંડીને. તમારે ઇનફેક્ટ જો મોટું રિફંડ લેવાનું હોય તો શુભસ્ય શીઘ્રમ. The first date of 31st July will be round the corner very soon. ઓકે, અને હવે મુકેશભાઈ વાત કરીએ કરમુક્તિઓની, જે મૂડી નફાની કરમુક્તિઓ છે એની. તો સૌથી પહેલા સવાલથી શરૂઆત કરવી છે. અજયભાઈ પટેલ પૂછી રહ્યા છે કે એક ઘર વેચ્યું અને બીજું ઘર ખરીદ્યું, પણ એમાં એમનો કંઈક અલગ એક વિચાર છે, એ પૂછી રહ્યા છે. મારા એક ખાસ મિત્ર છે, તેમને પોતાનું ઘર વેચી અને એમાંથી જે મળતી આવક છે તે એમના બંને દીકરાના ઘર લેવા માટે, રહેઠાણ લેવા માટે યુઝ કરવા છે. તો ઇન્કમ ટેક્સના કાયદા હેઠળ તેમને આવા કેસમાં કેપિટલ ગેઇન એક્ઝમ્પશનનો લાભ મળી શકે કે કેમ, એની દુવિધામાં છે. તો આપ શ્રી યોગ્ય માર્ગદર્શન આપો. ઇનફેક્ટ 2019ના ઇન્ટરિમ બજેટમાં પિયુષ ગોયલ એણે જ્યારે બજેટ રજૂ કર્યું ત્યારે આ એને એનાઉન્સમેન્ટ કરીને એણે એમ કહ્યું કે ભાઈ ખાસ કરીને મોટા શહેરોની અંદર રહેતા હો, તમારે એકથી વધારે સંતાન હોય, આવી બધી પરિસ્થિતિમાં તમને ઘણીવાર એક ઘર વેચીને 2 ઘર, તમે કહ્યું એ પ્રમાણે એના 2 પુત્રો છે માટે 2 ઘર લેવા છે. તો એ માટે કલમ 54 હેઠળની જે જોગવાઈઓ છે, કારણ કે કલમ 54 હેઠળ ચાર્મી બેઝિક આપણે એની વિસ્તારથી વાત કરીશું. કન્ડિશન એ છે કે કોઈ પણ કરદાતા એનું જો લાંબા ગાળાનું, કોઈ પણ કરદાતા એટલે વ્યક્તિને HUF, નોટ ફોર એની અધર એન્ટિટી, વ્યક્તિ કે HUF હોય, એનું પોતાની માલિકીનું એ ઘર છે જે 2 વર્ષથી વધુ સમય માટે એણે ધારણ કરેલું છે અને એનું વેચાણ કરવામાં આવે છે, તો એમાંથી ઉદ્ભવતો મૂડી નફો જો તમે નિયત સમય એટલે કે 1 વર્ષ પૂર્વે કે 2 વર્ષ પછીના સમયની અંદર ખરીદવા માટે કે તમારી વેચાણ તારીખના 3 વર્ષના સમયમાં બાંધકામ કરવા માટે આ મૂડી નફાનો તમે ઉપયોગ કરો તો કલમ 54નો લાભ મળે છે. પણ આખો મુદ્દો આ હતો 1 against 1. એટલે આ 1 against 2 વાળી વાત છે ને, એ આ 2019ના અંદાજપત્રમાં આવી 19-20 નાણાકીય વર્ષથી. અને તે અનુસાર જો તમે, મેં કહ્યું એ પ્રમાણે, આ કન્ડિશન ખ્યાલમાં રાખવાની છે કે 2 કરોડ રૂપિયાની અંદર તમારો મૂડી નફો હોય તો તમારા વેચાણ અવેજનું, એટલે એ મૂડી નફાનું તમે 2 ઘરમાં પાર્કિંગ કરી શકો છો. દેટ ઇઝ 1. સેકન્ડલી, આ જે લાભ તમને આપવામાં આવે છે ઇઝ ઓનલી વન્સ ઇન અ લાઈફ ટાઈમ. ઓકે, એટલે જીવનમાં એક જ વાર તમને મળી શકે, એકથી વધુ વાર તમને આ ફાયદો ન મળી. ઓકે, પણ મુકેશભાઈ એનો કંઈક અલગ રીતે લાભ લેવો હોય તો આપણે 2-in-1 કોમ્બો પ્રકારે કંઈક કરી શકીએ, 2 ઘર મિક્સ કરીને, ફ્લેટ મિક્સ કરીને. તમે પણ પાકા અમદાવાદી છો જ આમ તો થઈ ગયા. પણ એટલે તમે શું વિચારો છો કે એક જ ફ્લોર ઉપર તમે 2 એપાર્ટમેન્ટ્સ લો છો અને એ 2 એપાર્ટમેન્ટ્સ લઈ અને તમે એમાં સ્ટ્રક્ચરલ બધા ફેરફારો કરીને એને
એક મોટું લક્ઝરી એપાર્ટમેન્ટ બનાવી દો છો, તો ધીસ ઇઝ વન હાઉસ. કારણ કે અનેક ચુકાદાઓ એવું કહે છે એક જ ઘર હોય તો ભલે એકથી વધારે તમે ખરીદના દસ્તાવેજ કર્યા છે, બટ અલ્ટિમેટલી ઇફ ઇટ ઇઝ વન હોમ તો દેર ઇઝ નો ઇશ્યુ. આપણે અત્યાર સુધી જે વાત કરી એ એવી વાત કરી કે એક ઘર વેચી અને એની સામે 2 ઘરમાં રોકાણ, પણ જો તમે 2-3 ઘર વેચીને એક જ ઘરમાં રોકાણ કરવા માંગતા હો તો આના ઉપર પણ અનેક ચુકાદાઓ આવ્યા છે. કારણ કે કાયદો એમ કહે છે કે તમારો જે મૂડી નફો છે તમે એક ઘર વેચીને બીજું એક ઘર લેવા માટે, પણ એ એકમાત્ર ઘર હોય એવું જરૂરી નથી. એટલે આજે એમ સમજો કે તમારી પાસે એક જમીન છે, એક બીજું નાનું ઘર છે, એક બીજું વચલું ઘર છે, એ ત્રણેયને વેચીને એનો મૂડી નફો ભેગો કરીને તમે એક માસ્ટર હાઉસ, એક ડ્રીમ હાઉસ બનાવવા માંગો છો, યુ કેન ડુ ધેટ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વિલ નોટ કમ ઇન યર. પણ મુકેશભાઈ, આ તો વાત થઈ ઘર વેચીને ઘર લેવાની, પણ ધારો કે તમારી પાસે શેર્સ કે બીજી કોઈ પ્રોપર્ટી હોય તો એ વેચીને જો તમે ઘર લો તો એના પર કઈ રીતે કરપાત્રતા અને કરમુક્તિ છે એ વિશે પૂછી રહ્યા છે ખુશ્બુ શાહ. તમે જણાવ્યું કે રહેઠાણના ઘરને વેચીને એનો મૂડી નફો બીજા નવા ઘરની ખરીદી કે બાંધકામ માટે ઉપયોગમાં લેવાય તો આવકેરા મુક્તિનો લાભ મળે છે, પણ ઘર સિવાયની અન્ય કોઈ મૂડીરૂપી મિલકતના વેચાણ મૂલ્યનો ઉપયોગ જો આપણે રહેઠાણના ઘરમાં રોકાણ કરવા માટે આવે તો કેપિટલ ગેઇન એક્ઝેમ્પશનનો લાભ મળી શકે છે. કોઈ પણ વિઘ્ન વિના તમે આ કરી શકો એ માટે આવકવેરાના કાયદામાં કલમ 54F 54F ની વિશેષ જોગવાઈઓ છે, જે લગભગ 54 ને સમકક્ષ છે, પણ એમાં પણ કેટલાક ફેરફાર છે એ તમારે ખ્યાલમાં રાખવા જરૂરી છે. દર્શક મિત્રો, જેમ ચારમી તમે વાત કરી, ઘર સામે ઘર હોય ને તો તમારે માત્ર મૂડી નફો રોકવાનો છે. સમય તો તમને 1 વર્ષ પૂર્વે કે 2 વર્ષ પછી ખરીદ માટે કે 3 વર્ષની અંદર બાંધકામ માટે. પણ જો તમે જમીન હોય, કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી હોય, અથવા તમે કહ્યું એમ શેરો હોય, એવી કોઈ પણ મિલકત હોય ઘર સિવાયની, અને તમારે ઘરમાં રોકાણ કરવું છે, સમયગાળો વગેરે એ એક જ છે, પણ નિયમો અલગ કઈ રીતે છે. પેલામાં મૂડી નફાનું રોકાણ કરવું પડતું હતું, અહીં તમારે તમારું નેટ સેલ કન્સિડરેશન એટલે ચોખ્ખું વેચાણ અવેજ જે હોય એનું રોકાણ કરવાનું છે. એટલે ચોખ્ખું વેચાણ અવેજ એટલે તમારું વેચાણ અવેજ, એમાંથી ખર્ચ બાદ કરો એટલે નેટ સેલ કર. પણ તમને પેલું ઇન્ડેક્સ કોસ્ટ વગેરે એમાંથી બાદ મળતી નથી 54F માં. અને જો તમે ઓછું રોકાણ કરો તો પ્રો રેટામાં જાય કે ભાઈ પ્રમાણસર કેટલું, તો એ પ્રમાણે એની ફોર્મ્યુલા મુજબ તમને એટલું પ્રો રેટા એક્ઝમ્પશન મળે. પણ આમાં બીજી કેટલીક મહત્વની શરતો છે સેક્શન 54F માં, અને તે એ છે કે જે તારીખે તમે આ નવું ઘરમાં રોકાણ કરવા ઈચ્છો છો એ તારીખે તમારી પાસે એકથી વધારે બીજું ઘર ન હોવું જોઈએ. એટલે બીજા શબ્દોમાં કહીએ તો આ જે નવું ઘર છે that can be your home number 2, it cannot be your home number 3. એટલે એક ઘર હોઈ શકે, કારણ કે ઘણીવાર પહેલા તો આ જોગવાઈ પણ નહોતી, પણ એને કારણે એવી આપત્તિ થઈ, તમારું બાપ દાદાનું ગામડામાં ઘર હોય એ તો ઘર બી ના કહેવાય, ખોલી હોય, પણ એને કારણે તમે આ 54F નો લાભ ન લઈ શકો. એટલા માટે એ લોકો એમ કહ્યું કે ભાઈ એક ઘર સુધી વાંધો નથી, પણ તમારા જો 2 ઘર હશે તો આ તમને અમે રોકાણનો લાભ નહીં આપીએ. એટલે એક નિયમ ખ્યાલમાં રાખવાનો છે. બીજું કે તમે એકવાર આનો લાભ લો તો તમારે આ ખ્યાલમાં રાખવાની વાત એ છે કે જે 2 વર્ષ દરમિયાન તમે બીજું કોઈ નવું ઘર ખરીદી શકતા નથી કે 3 વર્ષની અંદર બીજું કોઈ ઘર બાંધકામ કરી શકતા નથી, બીકોઝ અધરવાઇઝ યુ વિલ હેવ બ્રોકન ધ સ્પિરિટ ઓફ ધેટ મેઇન કન્ડિશન. એટલા માટે એ સિવાય તમારે આ બંને 54 આપણે જે અગાઉ વાત કરી અને અત્યારે 54F ખુશ્બુબેનના પ્રશ્નમાં, બંનેમાં એક સમાન શરત એ છે કે તમે આ મકાનમાં ખરીદ કે બાંધકામના રોકાણનો ફાયદો મેળવ્યો હોય અને કરમુક્તિનો લાભ મેળવ્યો હોય તો 3 વર્ષ સુધી તમે એ ઘર વેચી શકતા નથી. નહીં તો લોકો શું હોશિયારી કરે, આજે રોકાણ કરી મહિના પછી એ ભાવે વેચી કાઢે અને એક્ઝમ્પશન લઈ લે. ખૂબ મહત્વની વાત ખ્યાલમાં રાખવાની એ છે
કે કાયદા એટલે જરૂરી નથી કે એ તમારું પોતાનું ઘર હોય. અચ્છા. મીન્સ તમે પોતે રહેવાના છો, તમે આ ઘરમાં રોકાણ કરીને તમે પોતે ન રહેતા હો ખાલી પણ રાખી શકો અથવા એને ભાડે પણ આપી શકો. ખાલી કન્ડિશન એ છે કે એનો હેતુ એ રહેઠાણ માટેનો હોવો જોઈએ. ઓકે ઓકે. પણ મુકેશભાઈ, આપણે જે વાત કરીએ કે જો તમે એક ઘર વેચીને એનું રોકાણ બીજામાં કરો છો તો 2 વર્ષનો સમયગાળો હોવો જોઈએ, પણ ઘણીવાર બિલ્ડર લેટ પોઝેશન આપે, આ બધું થાય તો શું થાય એના વિશે સવાલ આવે છે અદિતિ જાનીનો. ઘણા કેસમાં કરદાતા તેના કરપાત્ર મૂડી નફાની રકમમાંથી નવું ઘર લેવાની ઈચ્છા ધરાવતો હોય છે. આવા કેટલાક સંજોગોમાં જો બિલ્ડર દ્વારા મકાનનું બાંધકામ કરવામાં વિલંબ થાય તો તેવા કેસમાં કરદાતાને ઇન્કમ ટેક્સમાં કોઈ પ્રોબ્લેમ થાય ખરો? ફોર્ચ્યુનેટલી તમામ કોર્ટો એક પણ અપવાદ સિવાય એમણે એક વ્યૂ એવો લીધો છે કે ભાઈ તમે આજે એમ સમજો કે તમારા એક ઘરનું વેચાણ કર્યું, તમને એમાં 1 કરોડ રૂપિયાનો મૂડી નફો કરપાત્ર થયો, તમે 2-4 મહિનાની અંદર તમે બિલ્ડરને પૈસા આપીને એલોટમેન્ટનો લેટર લઈ લીધો, ધેટ ઇઝ ઓવર. બિલ્ડર કદાચ 2 વર્ષની અંદર તમને તૈયાર કરીને ન આપે કે બાંધકામ કરવાનો હોય તો 3 વર્ષની અંદર ના આપે તો એના માટે તમે જવાબદાર નથી. ઓકે. તમે જાતે મકાન બાંધતા હો તો તમારે યુ હેવ ટુ ટેક કેર કે 3 વર્ષની અંદર એ બાંધકામ પૂર્ણ કરો. પણ જો તમે ઓલરેડી એ ખર્ચ કરી દીધો છે, મીન્સ યુ હેવ ગિવન ઇટ ટુ ધ બિલ્ડર, યુ હેવ નો પ્રોબ્લેમ્સ. તમે જો સમયસર નાણાંનું રોકાણ કર્યું હોય તો દેટ ઇઝ sufficient to prove કે your investment is done. બિલ્ડર ઘણીવાર એવું બને કે બિલ્ડર રેડી થઈ ગયું ઘર પણ દસ્તાવેજ થતો નથી. ચારમી તો એવા કેસમાં પણ ચુકાદાઓ છે કે ભાઈ દસ્તાવેજ મોડો થાય એને કારણે કરદાતાએ સહન કરવું ન જોઈએ. એટલે ઇનફેક્ટ કોર્ટ્સ હેવ બીન એક્સ્ટ્રીમલી લિબરલ ઇન ટેકિંગ વ્યૂઝ ઇન ફેવર ઓફ ધી ટેક્સ પેયર. ઓકે. મુકેશભાઈ, સ્થાવર મિલકત જ્યારે વેચવા જઈએ ત્યારે એ વેચનારને કોઈ ખર્ચ બાદ મળે કે નહીં એને લઈને સવાલ આવ્યો છે યોગેશભાઈ ભાયાણીનો. મકાન મિલકતના વેચાણ સમયે કરપાત્ર મૂડી નફાની રકમ નક્કી કરવાના હેતુસર મિલકત વેચનારને કયા કયા ખર્ચ બાદ મળી શકે તે જણાવશો જી. જેમ આજે પગારદારને અમુક ખર્ચ મળે, મકાન મિલકતની આવકમાંથી ખર્ચ મળે, ધંધા કરનારને પણ એણે ધંધો કરવા, ધંધાની આવક કમાવા માટે જે ખર્ચ કર્યો હોય મળે. તો ચારમી એમનો પ્રશ્ન પણ બહુ વેલિડ છે યોગેશભાઈનો કે મૂડી નફાની આવક નક્કી કરવા માટે ખર્ચ ન મળવો જોઈએ, જરૂરથી મળે. ઇનફેક્ટ સેક્શન 48 ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ સ્પેસિફિકલી ટોક્સ અબાઉટ ધીસ ને એમ કહે છે કે કોઈ પણ એવો જરૂરી ખર્ચ જે તમારા હસ્તાંતર કે વેચાણ માટે અનિવાર્ય હોય એવો ખર્ચ તમે કર્યો હોય તો એ તમને ચોક્કસ બાદ અપાવવો જોઈએ. એટલે એમાં આજે તમે સ્ટેમ્પ ડ્યુટી કે રજિસ્ટ્રેશનનો ખર્ચ જો તમે બેર કર્યો હોય તો એ તમને બાદ મળે. એની સાથે ઘણીવાર તમારે લીગલ એડવાઇસ લેવી પડે તો એ ખર્ચ પણ તમને લીગલ એડવાઇસનો બાદ મળે. બહુ જ કોમન ખર્ચો હોય છે બ્રોકરેજનો, એ પણ બાદ મળે. ઓકે. તો મુકેશભાઈ, આમાં તો એવું પણ થાય ને કે ધારો કે કોઈની જમીન છે બીજા કોઈ રાજ્યમાં, ધારો કે રહે છે અમદાવાદમાં ને જમીન એની છે ભોપાલમાં, તો એ વેચવા માટે અહીંયાથી ત્યાં જાય રેલવે દ્વારા અથવા તો ફ્લાઇટ દ્વારા, તો એ આવવા જવાનો ખર્ચ પણ તો બાદ મળે. એને બાદ મળે. એનું કારણ છે કે જો એણે આ મુસાફરી ન કરી હોત તો વેચાણ થાત નહીં, વેચાણ ન થાત તો ટેક્સ ના આવત. માટે આ કેપિટલ ગેઇન કમાવા માટે જે એબ્સોલ્યુટલી જરૂરી હોય, અને આ જ એનાલોજીને આપણે આગળ ખેંચીએ ને, ઓલ ધ વે ફ્રોમ અમેરિકા મિસ્ટર એનઆરઆઈ કે મિસિસ એનઆરઆઈ અહીં આવ્યા અને સહી કરી કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવે છે તો એ એમનો આવવા જવાનો ખર્ચ, એમને જો બીજું પોતાનું ઘર ન હોય તો હોટેલ એકોમોડેશન વગેરે, વકીલ ખર્ચ ને બ્રોકરેજ ને એ બધું તો ખરું જ, તમામ ખર્ચ બાદ મળે. હા યોગેશભાઈ, આ ખ્યાલમાં રાખજો. મુકેશભાઈ, ઘણીવાર એવું હોય કે તમે કોઈ ઘર ભાડે આપ્યું છે અને પછી હજુ તો અગ્રીમેન્ટ પૂરું નથી થયું ને એ પહેલાં તમારે ઘર વેચવાનો વારો આવ્યો, તો ભાડુઆતને તમે એ ઘર ખાલી કરવા માટે કોઈ નાણાં આપો કે એવી રીતના કોઈ હસ્તાંતરણ કરો તો એ જે ખર્ચ છે એને લઈને શું થાય એને લઈને સવાલ આવે છે જ્યોતિબેન ઝાલાનો.
કે મકાન મિલકતના વેચાણ સમયે ભાડુઆતને મકાન ખાલી કરવા માટે અમુક રકમની ચૂકવણી કરવી જરૂરી બનતી હોય છે. તો શું આ ચૂકવેલ રકમ સંદર્ભે કેપિટલ ગેઇન ટેક્સની ગણતરીમાં કોઈ રાહત મળી શકે ખરી? ઇનફેક્ટ જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થઈ, કારણ કે ઘણીવાર એવું બને કે તમારે આખું મોટું ઘર છે કે તમારી ચાલીની એક છે અને એમાં ભાડવાતો છે, તમારે વેચાણ કરવું છે, પેલા ઓછા ભાડાવાળા ભાડવાતો ખાલી ન કરે ત્યાં સુધી તમને મિલકતની સારી કિંમત ન આવે, તો એ લોકોને તમે ચૂકવવા માટે જે ખર્ચ કર્યો હોય તો એ તમારા હસ્તાંતર માટે જરૂરી ખર્ચ, અથવા તો તમે એ ગણો કે તમારી મિલકતની જે કિંમત છે એ કિંમતની અંદર એનો ઉમેરો થાય છે, બિકોઝ વિધાઉટ દેટ યુ વુડ નોટ હેવ બીન એબલ ટુ મેક ધ ટ્રાન્સફર. એટલે ચોક્કસપણે ચાર્મી જે વાત કરી, આ ખર્ચ તમે જે આવી રકમો ચૂકવી હોય બાદ મળે. ઘણીવાર તો એવું બને કે મિલકતને લગતો કોઈ દાવો ચાલતો હોય તો એ દાવો કોર્ટમાં સેટલ થાય ને એના આધારે તમે કંઈ કોમ્પન્સેશન કે એવું કંઈ આપીને તમે ફાઇનલી એક સેટલમેન્ટ ડીલ કરો, તો એને લગતો પણ જે ખર્ચ કર્યો હોય, કોમ્પન્સેશન ચૂકવ્યું હોય, એ તમારા કેપિટલ ગેઇનમાંથી જ્યારે ગણતરી કરો ત્યારે બાદ લઈ શકો. અને મુકેશભાઈ, આપણે ગયા એપિસોડમાં બોન્ડ્સની વાત કરી હતી, તો આવી જ એક બીજી સ્કીમ વિશે પૂછી રહ્યા છે દિલીપભાઈ પટેલ. કેપિટલ ગેઇન્સ ટેક્સ પ્લાનિંગ માટે કેપિટલ ગેઇન્સ એકાઉન્ટ સ્કીમમાં કયા સંજોગોમાં પ્લાનિંગ કરવું જોઈએ એ બાબતમાં સરળ માહિતી આપશો? ઇનફેક્ટ આ કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ જે દાખલ કરવામાં આવી, આમ તો ઘણા વર્ષો પૂર્વે આવી, પણ એ આવી તે પહેલાં શું થતું કે 54નો તમારે લાભ લેવો છે. દિલીપભાઈએ જે કહ્યું એ પ્રમાણે આ કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ લાવવા પાછળનો સરકારનો આશય હતો કે મેં માર્ચ 2020માં માની લો કે એક મિલકત મારી ઘર વેચી, જુલાઈમાં મારે રિટર્ન ભરવાનું છે, પણ ખરીદી કે બાંધકામમાં સમય લાગવાનો છે, રિટર્ન ભરવાનો સમય થઈ ગયો છે. જ્યારે આ સ્કીમ નહોતી ત્યારે શું થતું, પહેલાં તમારે ટેક્સ ભરવો પડતો અને પછી રિફંડ લેવું પડતું. હવે આ સ્કીમના આવી જવાને કારણે આ કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમનો નિયમ એ કહે છે કે તમારા આવકવેરા રિટર્ન ભરવાની નિયત તારીખ પૂર્વે તમે કાં તો ઘર ખરીદી લો તો દેટ ઇઝ ફાઇન, અથવા તો ઘર ખરીદી કે બાંધકામ માટે જે કંઈ નાણાંનું આયોજન તમે કરવાના હો એને તમે આ કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ, જે કોઈ પણ જે નિયત બેન્કો છે, મોટાભાગે રાષ્ટ્રીયકૃત બેન્કો તમામનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, એ આ એકાઉન્ટ ખોલતા હોય છે. આ એકાઉન્ટ ઇઝ અ ડેડિકેટેડ એકાઉન્ટ ચાર્મી, અને આ એકાઉન્ટમાં માની લો કે તમે નાણાં મૂકી દીધા જુલાઈ પહેલાં અને તમે આવકવેરાનું રિટર્ન ભર્યું તો તમને 54 કે 54Fનો પૂરેપૂરો લાભ મળી શકે. પછી કન્ડિશન એ છે આ કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમમાં કે 2 વર્ષ કે 3 વર્ષમાં તમારે બાંધકામ કે ખરીદી કે બાંધકામ આવતું હોય એ પ્રમાણે પૂરું કરવાનું. જો તમે ન કરો તો જે રકમ બાકી રહે એના પર તે વખતે ટેક્સ ભરવાનો થાય. અને અહીંયા કોઈ તમને ચેકબુકની સુવિધા આપવામાં આવતી નથી. અહીંયા તમારે એવરી ટાઈમ તમારે એક બેંક સમક્ષ અરજી આપવાની હોય છે કે ભાઈ મારે મારા મકાનના ખરીદી કે બાંધકામના આ હેતુસર, તો એ તમને પે ઓર્ડર કાઢી આપે, સો દેટ દેર ઇઝ અ મોનિટરિંગ ઓલ્સો, અને જે પૈસા બાકી રહ્યા તો એના ઉપર ટેક્સ પણ વસૂલાય. પણ ધીસ ઇઝ અ ગ્રેટ બ્લેસિંગ. આ કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ એ કરદાતાઓ માટે એક મોટા આશીર્વાદ સમાન છે. ઓકે. અને મુકેશભાઈ, આપણે સૌથી ફર્સ્ટ એપિસોડમાં ખેતીની જમીન વિશે વાત કરી હતી, એને જ લઈને એવા જ પ્રકારનો એક બીજો સવાલ આવે છે પ્રતિક પટેલનો. ખેતીની જમીનનો આવક નફો જો ખેતીની બીજી જમીન ઉપયોગમાં લેવામાં આવે એ બાબતની આવકવેરાની માફીની જે જોગવાઈ છે તેની મને સમજ આપવા આપને વિનંતી છે. જેમ આજે કોઈએ ઘર વેચીને સામે ઘર કર્યું હોય, કોઈએ કોઈ પણ અન્ય એની એસેટ સામે કંઈક કરી શક્યા હોય, તો ખેડૂતોને ખેતીની જમીન, કારણ કે ઇટ્સ વેરી કોમન, તમે પ્રતિકભાઈ વાત કરી એ પ્રમાણે કે તમે ખેડૂત એક ખેતીની જમીન વેચે છે, તો એકચ્યુઅલી આના માટેની એક સેક્શન 54B છે, અને એ એમ કહે છે કે જો કોઈ પણ આજે કેસમાં કોઈ વ્યક્તિ એના પોતાના કે
HUFના કેસમાં એના જે કુટુંબના સભ્યો હોય કે એના માતા પિતાના માટેના હેતુસર એ જો ખેતી કરતા હોય 2 વર્ષથી અને ખેતીના વિષયક એનો ઉપયોગ કરવામાં આવતો હોય ને આવી ખેતીની જમીનનું વેચાણ કરવામાં આવે અને બીજા 2 વર્ષની અંદર આવી કોઈ ખેતીની જમીન ખરીદવામાં આવે તો તમે જે મૂડી નફો, આમાં સેક્શન 54 ને સમકક્ષ જોગવાઈ છે કે જે મૂડી નફો તમે આ નવી ખેતીની જમીનમાં એનું રોકાણ કર્યું હોય તો તમને એનો લાભ મળે. તમે મને પ્રશ્ન પૂછો કે પણ હજી અમારે ખેતીની જમીન આઈડેન્ટિફાય કરવાની છે તો શું, રિટર્ન ભરવાનો સમય આવી ગયો, એને માટે કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ એટલે 4મી આજે આપણે આ 3 એપિસોડ્સથી પ્રોપર્ટીઝને લગતા જુદા જુદા આસ્પેક્ટ્સ ઉપર આપણા દર્શક મિત્રોને માર્ગદર્શન આપતા રહ્યા. ટુડે વોઝ કે ખરેખર અનેક એવા કેસીસ હોય છે કે એમને કદાચ કરોડો રૂપિયાનો ગેઇન થયો હોય પણ ઇફેક્ટિવલી કાયદેસરનું પ્લાનિંગ કરીને દે કેન એન્ડ અપ ઇન પેઇંગ 0 ટેક્સ. એટલે આ ટેક્સ પ્લાનિંગની આપણી પાઠશાળા એમને ઉપયોગી થાય એવી આપણે ચોક્કસ આશા કરીએ. શ્યોર. સ્થાવર મિલકત અને તેની સાથે સંકળાયેલા કરવેરાની દરેક જોગવાઈઓ વિશે આપણે છેલ્લા 3 એપિસોડમાં વાત કરી છે. આશા રાખીએ કે આ 3 એપિસોડમાં આપેલી તમામ માહિતી તમને ખરેખર ઉપયોગી થશે અને તમે જ્યારે પણ કરવેરા આયોજન કરશો ત્યારે ટિપ્સનો ચોક્કસથી ઉપયોગ કરશો. તો તમને પણ ટેક્સને લઈને કોઈ પણ મૂંઝવણ હોય અથવા તો કોઈ પણ સવાલ સતાવતા હોય તો એના વિશે તમે અમને પૂછી શકો છો. આ સવાલ તમે ઈમેલ દ્વારા અથવા તો વોટ્સએપ પર વિડીયો રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.